મારા દાદા હિરિયા લક્ષ્મણી આઈ દેવી મરી ગગડી ધાવડી મરી હરખના વાણિયાના યા ગાડા મારલી દેવી બાપા હિરિયા બેટા પ્રભાની જગ્યા માથે આપજો આ રોડ નો કાંઠો છે અત્યારે સમય કેવો હાલી રહ્યો છે પણ હાસો આધાર તો મારા બાપ હિરિયેની જીવી નો છે કદાચ જો આ જગ્યા માથે તો સકલું ફરકવા દઉં અને મારી વસ્તીનો કણુકો આપે જમવા આવી સૌને અને કોઈ લાગ્યો લાગ માંડે કોઈ રાવા જાગે કોઈ બેઠા જાગે અને બેટા જો ત્રંબાનો સીમાનો સાંડવા દઉં ને એ મને હિરિયા લક્ષ્મણીની જીવન મને ખોઈ લાગી જાય ભાઈ हमारे किशन बुआ साथी में बबे बलून मूकेला છે થઈએ ચાર આમ તો જો બબે ને 4 બલૂન મૂકેલા છે આ વસ્તી દીવીને ખેતી ઈસી મળે જોઈજી મારા બાપા ન્યા લાખા લખમણની મારા હિરિયાની સાંભળો બેટા આ જગ્યા માથે મેં બોલી કઈ માંડી છે તો ખબર છે મારી બોલીને યાદ રાખજો મને માણાની બોલી નો બતાવતા અને કદાચ મારી હિરિયાની દીવીના બની જાય અને મારી વસ્તીનું આમ જો રૂમાણું જો ખાંડું ખાવા દઉં ને તેથી મને હિરિયા લક્ષ્મણીની દીવીની મને ખોજ લાગી જાય ભાઈ દીવીની મને ખોજ લાગી જાય અશ્વિનીઓ પોતાનું બરોબર વરનું પહોળું હતું ને એને અહીંયા એના મામાની અહીંયા મોકલી દીધા શું કા માથે કરજો એવડો હતો પણ જ્યારે એની વેળા હોય ને અમારા રાજેન્દ્રભાઈ ની બે મને કે ભાઈ હમણે 12 મહિનાથી માનતા જ દઈશ લગભગ 70-75 જનાવર મારે દીધા માનતા શું કામ એમને કોઈ માનતા થોડી રાખે હૈયામાં દુઃખ હોય ને માનતા તો તઈએ થતી હોય ભાઈ પણ જઈએ હાવ થાકી ગયો ને અને સેલો નિર્ણય લઈ લીધો કે હવે જીવવું નથી અને તઈએ અમુક શબ્દ તો મારે બોલાય નહીં ભાઈ કારણ ભુવા સેવટે તો દવાની શીશી ખીચામાં લઈને ફરતો હતો દવાની શીશી ખીચામાં લઈને ફરતો તો મારી દેવી રૂટી ગઈ મારે અશ્વિનીયાને જીવવું નથી મારે જીવવું નથી મને રોતો રાઈકો મને અશ્વિનીયાને મને રોતો રાઈકો
છેવટે એના મહા હતા ને મારે ભરત બુઆ હળવદિયા, એની પાસે ગયો કે મહા કાં તો કોક મારી દીવીનો મને રસ્તો બતાવો, કાં તો મારી દીવી મારું બાવડું ચાલે. રાત ભાંગી મધની રાત બની હતી ને, અડધી રાતે ગયો કે હવે તો મારી દીવી જીવાડે ને તો હું અશ્વિનીઓ જીવી શકું એમ છું, બાકી મારે ત્યાં ધરતી માથે ડગલું ભરાય એમ નથી, મારે જગતને મોઢું બતાવાય એમ નથી. તો એ મારી નાચ વજીતા ચાર ખૂણાના પાટે, જેમાં જહનો ભાગ્યો, એક મારા બાપ કડવીયાની દેવી, આમ મારા બાપ લોણકાની દેવી, આમ મારા બાપ પાલવની દેવી, એની વજીતા મારા બાપ હિરિયા લખમણિયાની દેવી બોલી હતી. કા મારા શિરિયા થાકી ગયો મારા દીકરા, એ મારા હરા ઘોડે હારી ગયો. દાદા થાકી ગયો અને હવે જો હારી ગયો હો ને તો દાદા હરાના હારેલ પાણીની દેવી છો. બેટા જે મારી વસ્તીને દુઃખ હોય ને એ મને હિરિયાની દેવીને દુઃખ તો હોય હો. પણ હા ભાઈ, આ તારી કીધી કરી દઉં, તું રોસ ને તને રોતાને સાનો રાખી દઉં, પણ બેટા તારી કીધી હિરિયાની દેવી કરી દઉં, પછી મારી હિરિયાની દેવીની કીધી તારે કરી દેવી પડશે હો. અને બેટા કદાચ મારી હિરિયાની દેવી માં તું માય અને બેટા ધાઈ નું તો હવ દીએ, પણ એક બીજો અણધાઈ નું નો આપી દઉં ને તેથી મને હિરિયા લખમણિયાની દેવી મને ખોજ લાગી જાય હો, ખોજ લાગી જાય હો. મારા બાપ હિરિયાની દેવી બોલી, લે બેટા આલે આ મારી સબડી એ ખાલી નાની ભુવા 15 મિનિટ પછી આપણે જે આગળનું કામ છે કરવાનું છે. સવા મહિનાનો ટાઈમ. આ તો કોઈ દેવીએ ભાલું માર્યું છે ખરેખર, નો થાય ભાઈ. હા કે બેટા આજ તું રોસ ને અને તું કેસ ને મારા માથે 40-45-50 લાખ નો કરજો છે, પણ જાજો સમય નહીં, પણ બેટા જો હવા મહિનો ખાવા દઉં અને એક બીજો રાજકોટની બજારની મારી બાજુ હીરો કરી અને રાજા કરી નો ફેરવું ને પછી મને હિરિયા લખમણિયાની દેવી મને ખોટ લાગી જાય હો. દેવી છે, દેવી તારે તો પલમાં રાજા કર્યો રાજા. હા પણ એની બોલીને ઓળખવું પડે ભાઈ, એ બેહાડે અહીંયા બેહવું પડે. મારો જન્મ આ રાજકોટ, અમારે જેનો આ તમે મંડપ નાખ્યો છે ને, અમારે દેવજીભાઈ શીખલિયા મારા કાકા થાય, કારણ કે શીખલિયા કુંડિયા ભાઈઓ થાય. એ પોપટપરામાં એના ફરિયામાં મારો જન્મ છે. અને તયે બૈરાઓની ડિલિવરી આવે તેને કઈક સારું ખાવા તો જોઈએ ને. મારી માએ ઉઘરેજિયાની, કારણ કે હું ઉઘરેજિયાનો ભાણે સવા મગરવાળા અને ભાટલા જહાણિયા મારું વડમોહાર થાય. એટલે તયે એવી ગરીબી હતી વાતારે જો ઈ છે ને, પણ જો દેવી હામો શું રાખ્યું હોય ને તો કે બેટા આજ રોજ, પણ બેટા જો હવા મહિનો ખાવા દઉં અને હવા મહિનાની માલિકા એક બીજો રાજકોટની બજારની માલિકા જો મારે હથેરીની માલિકા ન રમાડું ને તેથી મને હિરિયા લખમણિયાની દેવી મને ખોટ લાગી જાય. પણ જોઈજી મારી બોલી નો ગરાગ રહી બેટા, તેથી હું જગતમાં નહીં જાઉં, તારી પાસે આવીશો. દેવીએ ધાર્યું ને રાજેન્દ્રભાઈ હવા મહિનો તો અહીંયા રહ્યો, પણ 20 દીની માલિકા આમ જો લાડો કરી દીધો. લાડો જેને માયા નો
બનાવી દીધો તને માયાનો ઊંઘો બનાવ્યો માથે કરજો હતો ભરાઈ ગયો દેણું ભરાઈ ગયું અને દેવી ભાઈ માંગ્યું હતું ને એથી હવાયું દોઢું બમડું દીધું અને પછી દેવીને પૂછવા બેઠો લે પડે શું કર્યું તો એ મારા બાપ હિરિયા લખમણિયાની દેવી બોલી મારા શું છે વિશ્વ વિશ્વ ગલી જડુવની વિશ્વ યાવર ગલી જડુવની મને હિરિયાની દેવી લા મને લખમણિયાની એટલે મારે ખાવું છે મારે ખાવું છે મને જમાડ પણ રામજીની વસ્તીનો કડવું તો ખાવો છે પણ તૈયા આંસુને કીધું મળે તને કેમ જમાડું મારો માળો તો અત્યારે વિખાઈ ગયેલો છે હું તો ધન્યવાદ દઉં છું આમ જો દાદા હિરિયા લખમણિયાની દેવી એલા હાથું મળે કદાચ મહેનત કરી મજૂરી કરી કામ કરીને માયા ધન દોલત તો મળી જાય પણ જે આ ભાઈનો ભાવ છે ને મુના ભુવા કિશન ભુવા એ આ ભાવ જગતમાં દેવી સિવાય કોઈ પૂરો ન કરી શકે મળી તને કેમ જમાડું મારા બાપ રામજીડાનો મારો વિખાઈ ગયો મળે આ વાળાના વાસણ વાળાની માલિકા પૂરી દે અરે બેટા તું માંગી કરી દઉં તું કેઈ કરી દઉં જુઓ પ્રકાશભાઈ વાત ઈ સમજા જેવી છે દીવીને કાવા હાથે ભેગા કરવા હોય ને અહીંયા અશ્વિનનો દીવી આઈને બંધાણો હતો અને વા દવાખાનામાં પડ્યો તો આ મુનો ભૂવો તેથી ઈ પણ દીવી આઈને બંધાણો હતો આ હાથાય કાવા આ હાથું ભેગું મારા બાપ હિરિયા લખમણિયાની દેવીએ કર્યું છે હા નકર 20 નહીં 40 નહીં 50 વર્ષ થઈ જાય તો એના દર્શન નથી થતા ભાઈ હા કદાચ માયા ધન દોલત ગમે એટલી હોય રૂપિયાથી નગરના દર્શન ન થાય હોય પણ કોક સમય દેવીની બોલી લઈ જાય ને અને બોલીના તમે ગ્રાહક બની જાવ ને આ જેટલી તમને દર્શન જેવા આવી છે અને તઈએ વિખાઈ ગયેલો માળો હતો એને એક કરી દીધો ભુવા પઢિયાની જોડી કરી દીધી અને તઈએ ટૂંકમાં વાત કરું છું કારણ કે સમય થઈ ગયો છે આ જગ્યા માથે ભાગના પૈસા ઉઘરાવતા હાલો બાપના દીકરાઓ દેવીને જમાડવી છે એલા દેવીએ કેવા કામ કર્યા છે ને એ મારે કેવું છે આ કોઈ વાર્તા નથી કરતો કે કોઈના વખાણ નથી કરતો અને તઈએ અમારે અશ્વિનભાઈ ના ભાઈ કારુભાઈ ને કોણ છે કારુભાઈ કોણ એને કીધું ભાઈ ભલે 20 વરે દેવીને જમાડો મને કાંઈ વાંધો નથી કદાચ મારી પાસે ભાગના પૈસા નહીં હોય ને તું મારી દેવી હાથું ક્યાં કામ તો ભીખ માંગી લઈશ કાંઈક બજારની મારી પાસે જોડી મારી લઈશ પણ બાપના દીકરા અહીંયા મારી દેવી જમતી હોય હું નીલિયા બેઠો આવ્યો તો મારી દેવી આ મારી દેવી જમતી હોય તમે આનંદ કરતા હોય કિલો કરતા હોય અને મારે તો શેરીમાં ઊભું રોવાનું થાય છે મારા કાર્યને મારી દેવી ભાઈ હું માયા નથી માંગતો હું ધન દોલત રૂપિયા નથી માંગતો હું ટકનું લાવ્યું ટકનું ખાઈ લઈશ મેળ્યું નહીં હોય ને તો હું ઝૂંપડામાં હું કાર્યો રહી લઈશ પણ મારા ઘરે દીકરીઓ નો ઘેરો મારે એક છોડવો નહીં મારે એક દીકરો બાપના દીકરા દેવી તો પૂજી છે
પણ મારે રોવાનો વારો આવશે હો. અને હું ડેલી રોતો હોઈશ ને મારી દેવીને ઘૂંટડા કેમ ઉતરશે? એની વસ્તી રોતી હોય ને એને જમવું કેમ સારું લાગશે? તઈએ ભાઈ હાથું થઈ આવજો. આશ્વિની દેવી ભાઈ આહુડા પડ્યા મારા ભાઈ ને રોતો સાનો રાખ દે. હાથ વર્ષથી જેનો ખોરો બંધ હતો, દીકરો નતો, પણ તઈએ મારી નાયક વજીતા દેવી બોલી, મારા બાપ હિરિયા લખમણી એની દેવી કે બેટા બંધ ખોરો છે, હું ચાલુ કરી દઉં. હિરિયાની દેવી કે ના મળે, ખોરો તો કદાચ ચાલુ થઈ જાય એમ હું કાર્યો ન માનું. જો મારી દેવી તારે ખાવું હોય અને રામજી ડોહાનો કણુકો ખાવો, મારો કાર્યનો કણુકો ખાવો હોય ને, મારે માયા ધન દોલત ખેતર ખોયડા નથી જોતા. મને એક દીકરો દેને મને નામા, ત્યાં તારી મને દીકરો દે મારા બાપ હિરિયાજી. કહીએ 12 મહિના પેલા બોલી ગયો આ જગ્યા માથે. મારા અશ્વિનિયા મારા કાર્યને કહી દે રોવે નહીં હો. રામજીના દુબળા ભાગે આવી સૌ, હું લાખા લખમણની દેવી સૌ, હિરિયાની દેવી સૌ. અને બેટા અને એક દી જો નામાધારી જો દીકરો ન દઉં અને મારી વસ્તીને જો દાંત કઢાડી પછી જો જમવા ન ઉતરું ને, તો મને હિરિયા લખમણીની દેવી મને ખોઈ લાગી જાય. મારી નાક 9 મહિના 9 દી થયા ને, દેવીએ નામાધારી દીકરો દીધો. લે મારા અશ્વિનિયા, આજ તારા મનની કરી દીધી, મારા મુનિયાના મનની કરી દીધી, મારા કિશનિયાના મનની કરી દીધી. ઉલા જલિયા ઘોઈને મારીલા. હા, ઓલા જલુ રાજાની વાર્તામાં આવે છે ને, દેવી હાથું તો વેઠું કરવી પડે ભાઈ. મારા અશ્વિનિયા, આજે તારી ચાર વેઠું મે હિરિયા લખમણી દેવીએ પૂરી કરી મારા દીકરા. બેટા આ ચાર વેઠું તારી પૂરી કરી છે. આ તારી માંગણી મેં હિરિયા લખમણીની દેવીએ પૂરી કરી છે. હા લે મળે, આ તારા દીધેલા રમકડા છે, આ તારા દીધેલા ફૂલડા છે. આમ જો આ ફૂલડા કરમાવા દેવી મારા બાપ રામજીનો બગીચો. લે મારા કારિયા, મારા અશ્વિનિયા, એક દી દીકરા હાટું રોતા હતા ને, તમારા ખોરાની માલિકા મેં દીકરા રમતા કરી દીધા. પણ જોઈજો, હું હિરિયા લખમણીયાની દેવી છું. આ જગ્યા માથે એટલી બોલી છું કે બેટા 20 વર્ષની જડું વરી ગઈ, મારે ખાવું છે ને ખાવા ઉતરી છું. પણ મારી વસ્તી મને ભાવથી જમાડજો, મને ભાવથી જમાડજો, મારી વસ્તી મને ભાવથી જમાડજો. અને બેટા કદાચ છે ને એક છે જો એક ના જો એકવી નો કરી દઉં. અને બેટા જો આ ત્રંબાની જગ્યા માથે જો તારા કર બગીચો નો રસાવું ને, એ તેની મને હિરિયા લખમણીયાની દેવી મને ખોઈ લાગી જાય ભાઈ. મને ખોઈ લાગી જાય ભાઈ. એ અત્યારે તો તને મોજના તુરા છૂટવા જોઈએ. આ વસ્તીનો ભાવ તો જો, આજ હવા પાલીનો કાવો, હવા પાલીનો કાવો, હવા રૂપિયાની ગુગરી, હવા રૂપિયાનું તેલ સમજો આવી શકશે. મુરબાની જગ્યા માથે રાજ હમડિયાળા મુરબાની જગ્યા માથે
જેથી ખાઈ બેઠી હતી ને તેથી મારા બાપ હીરિયા લખમણિયાની દેવી બોલી હતી હો અરે મારી રામજીલાની વસ્તી શું હોશિયાર આહુડા પાડો છો અને એક આમ જો એ નબળો ની આંખો નાખવા દઉં તો હોશિયારું આહુડું પડવા દઉં ને તેથી મને હીરિયા લખમણિયાની દેવી મારું ખાતું ખોટું થઈ જાય હો દેવી મારું ખાતું ખોટું થઈ જાય હો જેમ દીકરા હાટવા વસ્તી રોતી હતી ને આવો સમય એક દી અમારે હીરા દાદા નો હતો હા જેને વસતી હાટું થઈ જેને દેવી પાય તો પકડ્યું તું જેને દેવી પાય તો પકડ્યું મરતા વસતી હાટું થઈ મારા બાપ હિરિયા બોયા હુડા પાયા કહીએ આમળે મારા બાપ હારાની દેવી બોલી હતી મારા હિરિયા રેવા દે આ હોપાર્યું તપ અને એક દી તારે આહુડે બોલું મારા એકલ હિરિયાનો જો બગીચો નો રસાવું ને તેથી મને હારાના હારેલ પાણીની દેવીને મને ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય ભાઈ પણ ભાઈ આ તો ભાઈઓના ભાવની દેવી છે આ દેવી છે ને ભાઈઓના ભાવની દેવી છે ભલે આ રામજી બાપાના પહોળા દેવી પૂજે છે મુઠ્ઠી કણુકો દીએ છે પણ હું તો ઈ કહું છું આ બાપના દીકરા બેઠા છે ને એને ધન્યવાદ દેવાય હો પ્રકાશભાઈ હા આમાં કોક જાણીતો હોય ને એને જ ખબર પડે કોણ દેવી પૂજે છે મારા હરેશિયા શું આ ત્રંબાની જગ્યા માથે મેં હિરિયાની દીવી ક્યાં હોશિયાર રાખી એક દી તારા મનની મેં લાખા લુખમણની દીવીએ કરી દીધી બેટા મારા હરેશિયા ઓરતો લાઈમાં બેટા અને આ ત્રંબાની જગ્યા માથે એક દી તારા રોતાના આહુડા મેં હિરિયાની દીવીએ લુઈસા છે મેં હારાની દીવીએ લુઈસા છે અને બેટા કદાચ આ ત્રંબાની જગ્યા માથે મારી પેઢીનું જો પૂન ફૂટવા દઉં ને એ પછી મને હિરિયાની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ મને ખોજ લાગી જાય ભાઈ तुम जवा दीदी जो मारी आ ત્રંબાની જગ્યા મત મારી પેઢીને જો માઈકમ જવા દઉં અને મારો હિરિયાનો બગીચો મારો લાખા લખમણિયાનો બગીચો જો સોખડીયું રેટો મેલું ને એ કદી મને બાપ હારાની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય मरो लाय मेरा देतरा वारो घेरो उगाड़ो थवा दीदी दरबा हिरियाई तेरा लाय मेरा देतरा वारो जो घेरो उगाड़ो थवा दઉં અને મારા જીના જીના બસલાની જો માયા મેલું ને એ તેરી મને હિરિયાની દેવીને મને લાખા લખમણની દેવીને મને ખોજ લાગે ભાઈ ખોજ લાગે ભાઈ ખોજ લાગે ભાઈ
મારી હરખલા વાણિયાના કાંડા મારની દીવી કહેવાય મારી હકતની ધાવડીઓ. આ વાર્તા તો હું બહુ મારા બાપુ બહુ કરતા. આ તો દીવી છે હો. હરખલા વાણિયાએ જેથી પેથિયા માથે ઢોલનો ઘા કર્યો હતો ને, ધુમાનો ઘા કર્યો હતો, 1.5 રૂપિયાની માલિકા પસેડી વેચી અને દીવીના નિવેદ લેવા ગયો હતો. અને હટાણાની માલિકા જઈએ ભેરસેર કરી અને જ્યાં કેવા ગયો તો હરખલા વાણિયાએ માથે ધુમાનો ઘા કર્યો તો એ પેથીઓ ફૂલડી એ રાતલા ખડાની ધાર માથે હજી બેઠી છે હો ધાવણી. હા, રાતડા ખડાની ધાર માથે બેઠી છે. અને તેથી પેથિયાએ કીધું તું મળે હું પેથીઓ દુબરો હું ફૂલડી દુબરી, પણ મારી ધાવડી મારી હકતની ધાવડી તું દુબરી છો ને. અને તઈએ પેથિયા પાસે આવી હતી કે બેટા એ હરખલા વાણિયાએ તારા માથે ધુંબાનો ઘા નથી કર્યો, મને હકતની ધાવડી માથે ઘા કર્યો. અને કાલ હવાનો દી ઉગે અને જો હરખલા વાણિયાને હવા મેઘની નાગડી બળી અને દહ કરી જો મારી નો નાખું ને એ કદી મને હકતની ધાવડી મને ખોટ લાગી જાય ભાઈ. ધાવડી મને ખોટ લાગી જાય ભાઈ. ધાવડી મને ખોટ લાગી જાય ભાઈ. મિત્રો આ ત્રંબાની જગ્યા મારા બાપ હીરિયાની કસોટીની દેવી કહેવાય ભાઈ. મારા બાપ હીરા એક અને હીરા દાદાના દીકરા 2 લાખા દાદા લક્ષ્મણ દાદા. અને આજ 2 નો 52 વીઘાનો બગીચો વસાવી દીધો ભાઈ. 52 વીઘાનો બગીચો મારી બા હકતડી ધાવડી મેલડી મારી ગેલી કાતરડી મારી બાવલી દેવી. આ બગીચો રસાવેલો એનો છે, પ્રાગ વરલાનો સાયો એને કર્યો છે. ત્યારે અમારે પ્રકાશભાઈ નો હમી હાઈ નો ભાવ છે, કારણ કે અહીં દેવી એને વાણીઓ બનાવ્યો છે. એટલે જયારે આ જગ્યા માથે પ્રાગ વરલાનો સાયો કરીને બેઠી છે અમારે પ્રકાશભાઈ નો અશ્વિનભાઈ નો દીકરો કેમ ગયો નાનો કોઈ ગયો છે. હા, એમનો ભાવ હતો કિયારનો અહીંયા આવ્યો તેવીનો મને કહેતો હતો. એટલે જ્યારે પ્રાગ વડેલાનો સાયો રચાવી મારા બાપ હિરિયાની દેવી બેઠી છે ત્યારે એ મારા વાલા હો મારા હે મારા વાલા ઓ મારા વાલા ના એ ગાવા મારી દીવી આગળ ભાઈ હે મારા વાલા બાપો બાપો બાપો. આપણે કા વડલો લઈ લો પછી જીરણીઓ આમાં આમ જો સ્લો મોશન છે, મજા આવશે રમવાની. હા રમો 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 રમો. એલા ભાઈ ભુવા બને ભુવા પટિયાને એમને રમવા દે ઘડી વાર. વડલો કહે વનરાયું ફરગી, વડલો કહે વનરાયું ફરગી, મેલી દીધો ને જૂના મારા તમે ઉડી જાવ પંખી ના પાખું હે મારા વાલા ઓ મારા વાલા.
તમે કોક દિયાની તૌકી જાજો મારી રાખ ઉપર રૂપાના એ મારા વાલા ઓ મારા વાલા એ મારા વાલા ઓ મારા વાલા વિહા વિહા Benjo. અશ્વિનભાઈ ના દીકરાનો એક ભાવ હતો અહીંયા આવ્યો તો એ મને કહેતો હતો હા હા એટલે છોકરો તો 7-8 વર્ષનો નાનો છે કિશનભાઈ અમારે અશ્વિનભાઈ નો પણ એને મને ફરમાઈશ દીધી એટલે લઈ લઉં કારણ કે 2:45 નો સમય થઈ ગયો છે એ મેલડી વિના રે મારી ભૂખ નહીં ભાગે હા મેલડી વિના રે મારી મેલડી વિના રે મારી ભૂખ નહીં ભાગે હા મેલડી વિના ના લાજ કોણ લગાવે વાલા મેલડી વિના ના લાજ કોણ લગાવે ભાઈબંધનો ભાવ મેલડી વિનાનું એક ઘડી જેનો હાલે હા મેલડી વિનાનું મારી પાવકરી વિના મારી મેલડી વિનાનું એક ઘડીએનો હાલે હા મેલડી વિનાના લાજ કોણ લગાવે વાલા મેલડી વિનાના લાજ કોણ લગાવે
ઓળખાતા રસવાળા તારી ડાળે મારા મારા ઓળખાતા છે રસ મીઠા 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 આવ્યો હું મોઢા થાય મૈસવા હે મારા વાલા ઓ મારા વાલા અરે મારા વાલા હે મારા વાલા હે મારા વાલા ઓ મારા વાલા વાલા વિહામા એવા પ્રભાની જગ્યા માથે જ્યારે આવો રૂડો ઉછર છે હવનો ભાવ છે ત્યારે જીવનાની ફરમાઈ છે ત્યારે એક સારી રે સોબતનો સદારવો સદારવો એ પેટી આપો ને ભાઈ થોડી પેટી આપો એક સારી રે સોબતનો સદારવો એ માટે બગીરાના વાનને સંદર્ભો સારી સોબતનો સંદર્ભો સારી સોબતનો મામા મામા એક સારી રે આ ભરત સોલંકી આ એક સારી રે એ સંદર્ભો 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 વારે વારે કૃષ્ણ ભૂમા વારે વારે કૃષ્ણ ભૂમા મારી હકત ધાવડીને કાઢો ચંદ્રબો સારી સોવતનો ચંદ્રબો સારી સોવતનો
ચંદ્રવો સોવતનો ये वारे वारे असुर बढ़िया ये वारे वारे असुर मारी मेलनी माने काटो चंद्रवो सोरतनो चंद्रवो सोरतनो सोरतनो तारी धजा बावन गजनी भर के तारी धजा बावन गजनी भर के जोई मारू मनड़ू भर के तारी धजा बावन गजनी भर के जोई मारू मनड़ू भर के ये माड़ी तारा मंदिरी नामा बोले जी नामो कन मारी हकत मां कन मारी आवड़ी मां પણ અહીંયા આ ત્રંબાની જગ્યાનો ધણી મારો બાપ દેવ દાયડમો છે ભાઈ હા એ આ જગ્યા માથે ત્રંબાની જગ્યા માથે 52 ગજની નેજો અને ધોળી ધજા એને લહેરાવી છે એટલે તારી ધજા 52 ગજની એને જોઈ મારું મનડું હરખે
દાદા તારા મંદિરિયામાં બોલે નામો જૈન મારા દેવદાડમાં જૈન મારા દેવદાડમાં દેવદાડમાં દુખડા ભાંગે દુખિયાના દુખડા ભાંગે રાજેન્દ્ર એ દાદા તારા મંદિરિયામાં ચૌકે નામો કૈન મારા દેવદાડમાં કૈન મારા દેવદાડમાં